સ્વાધ્યાય 1.23 એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. હવે આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ કે અનંત રેખીય વિદ્યુતભાર જે છે એ તેનાથી r જેટલા લંબ અંતરે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ/2πε0r હોય છે. હવે અહીં આપણને E આપેલું છે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ, લંબ અંતર આપ્યું છે r બરાબર 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻² મીટર અને રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે આપણે આ લેમ્બડા ગણવાનું છે. બરોબર. તો હવે અહીંયા 1/2πε0 છે એને આપણે ઉપર નીચે 2 થી ગુણી નાખીએ તો 2/4πε0 ને 1/4πε0 ને k લખ્યું એટલે આ સૂત્રને આપણે 2k λ/r લખ્યું. હવે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર ER/2k. તો હવે ER અને k ના મૂલ્યો ગોઠવી દઈએ તો E 9 × 10⁴, R 2 × 10⁻², આ 2 k નું મૂલ્ય 9 × 10⁹ તો આપણને જવાબ મળશે 10⁻⁷ કુલમ પર મીટર અથવા તો 10⁻⁻1 માઇક્રોકુલમ પર મીટર. આટલો આપણને વિદ્યુતભારની રેખીય ઘનતા મળશે.